ખાઈ જવાય ઉપાધિ નહીં. ના ચાલે. Ocean flower. Deoman competitive culture. हम लोग भी साथ हैं। लगे रामी वाला में जाऊंगा। पहाड़ों का जो पहाड़ ऊपर ऊपर सब बनाए हुए हैं नहीं वहाँ से बनाए सारे वाले यहाँ आगे मैं बोला हूँ कि तू कब है चल बात आगे भी अक्सर आगे हम देख रहे वाले नहीं आओ मत चिंता करो हवा बीच पड़ा सर मैं खाली कुछ दे एक टमाटर हुए ना नहीं कहीं नहीं नहीं और टमाटर ले ली टमाटर ले हो खांड ले लो खांड भून तो लो मैं खांड ले लो खांड खांड पकड़ दे खांड तो बहुत थोड़ा है કાપો ડુંગળી ટમેટા આમાં નાખતા એવો નાખી જ દેવો ને જો બાપુ આવું પડે નહીં આવે તો નહીં મેળવવા નહીં આવ્યો વિડીયો એક ઉતારો તમારો આવી જાઓ હજુ ચેવો ભૂટેલો એ ગયા હતા હમણાં 5 કિલોમીટર કાપ્યું હવે જઈએ ઉપર ચડો હાલીને હા ટ્રેકિંગ અહીંથી ચાલવાનું છે ટ્રેકિંગ ચાલુ કરી દઈએ પહાડ જોઈને ક્યાં ગયા ઓલા આપણા આદમી इसको बोला लो अरे इसको આપણા આદમી આ બાજુ લો ભાડું દે દો ટેક્સી નું હલો ભાઈ બેગ આપડા હે મુકેશભાઈ શું કેવા માંગતો હવે હાલી જવાનું અહીંથી હાલીને જવાનું છે કેટલાક વાગે કેદારનાથ 22 किलोमीटर पैदल चल के जाना है 8 वागे पहुंच 8 वागे पहुंचશું હાંજે હાંજે ચાલો થઈ ગયું આપણે મિત્રો 3 દાડાથી રેલગાડીનો સફર કરીને આજે અમે 300 કિલોમીટર ગાડીમાં આવી પૂકી ગયા હે કેદારનાથ ચડવાની ચડાઈ પર પહાડ જો હા અત્યારે થાક લાગી ગયો તો 5 પગથિયા નહીં ચડ્યા હાલો ફેલ ઓહ મારું તો નાખો થોડુંક અહીંયા વાદળા ઉપર રહી ગયા પાછળ જો
રમદાડે નાયા પછી નાસ્તો લાયા, નાસ્તો કર્યો, જમવાનું હજુ કઈ ઠેકાણો નથી. ફ્રૂટ મળે નથી ખાવું આપણે. આપણે આ તો જોઈને થાકી ગયો હતો. નદી હે ખબર નહીં, અવાજ આવે પાછળ જોયો કેટલો ઊંચો પહાડ. આ પહાડ આપણે આટલામાં થાકી ગયા. હવે કેટલું આડું પડશે, 25 કિલોમીટર ઉપર હાડવાનું. નજારો જુઓ. થોડો હારી લઈએ પછી કન્ટિન્યુ કરીએ. આપણે થોડાક આગળ હાલ્યા, નદી આવી, નદી જોઈ લો કેટલો પ્રમાણ. આગળ જોઈએ હા આપણું બહાર ગયો રોડ ઉપર આપણું ફોટા ના છે. બાપુ કેટલા વાગે ચાલુ કર્યું આપણે ચાલવાનું? 5 વાગ્યા. કેટલા વાગે હજુ? અત્યારે કેટલા વાગ્યા એ જોયું નથી. 5:30. 5:30 થયા. અડધો કલાકમાં તો હવા નીકળી ગઈ. બોલો આવું. હા વાળો જો ઘોડા પર બેહો, ઘોડા પર બેસી જાય ના બેહું? ના ચાલે. અડધો કલાકમાં તો આરામ નીકળી જાય. શું કે બાપુ? હું એક વિડીયો બનાવું. 9 ગુટકા લીધી, 90 રૂપિયા લીધા. એક ગુટકાના 10 રૂપિયા. હા આપડે ત્યાં 300 મળે 5 રૂપિયા, અહીંયા 10 ની એક મળે. એટલે લઈને આવું એટલે નીચે આવો તો. હા નહીં તો અહીંયા ને 500 રૂપિયા તો ખાલી ટ્રાન્સફર નથી. પણ જો ટ્રેન નો લીધો ને વિડીયો શૂટિંગ ઉતારવા. સ્ટેન્ડ આપણે લેવાનું નીકળે ક્યાં નીચે આ જાય નહીં મળે, મળે તો બહુ મોંઘું મળે. એટલે આપણે અત્યારે પૂરતું ચલાવી ગયા. જો આ કેટલો હું તો ભાડ આવી ગયો આમાં. આખું પૂરું ભાઈ આપણું જો 5 જણાનું. હું ને બાપુ ને 3 5 જણા છીએ. બાપુની જગ્યાએ આપણે ચોટીલા થાન મુલાકાત જરૂર લેવી. અહીંયા ટ્રેક્ટર ચડી ગયા. વાદળા પાસે હોય ચાલુ થાય એમ લાગે છે. રસ્તામાં પહાડો હાલે. સીધો રસ્તો હોય તો બાપુ સારું લાગે. હાથ મારો કાઢવું પડે. આ થોડું કાઠું તો પડે પણ બહુ સારું રે. સારું ચાલે જ આપણે. મુકેશભાઈ લાકડી લઈને આવ્યા. મુકેશ લાલ મુકેશ મોટા કિસ્સા અંકનભા. અને શું નામ તમારું? હા કિશોર. શું ચાલવાનું શું લાગ્યું? મોઢે જોઈને મોઢે દરિયા. ચાલો તાર ઉપર ચડી જોઈએ કેવું થાય હજુ અડધો કલાક જ તો હટતા થાકી ગયા. સાગર જતા જતા નજર એવા આવે ને મજા આવી જાય જોવાની. જોવા ખાલી ગોરવીનું અમારે મુકેશભાઈ પાણી આવતું રે. લાવો ફોટો પાડો હાલો. ફોટા કાલે આંગે પાડે નહીં ચાલે. થોડા ફોટા પાડી લીધા મુકેશ ભાઈ આપડા. જમજો એમ ધારણા આવતી જાય. શું કહો કનું ભાઈ મજા? તકલીફ થઈ જવાની બકા. તકલીફ તો આ પાણીના પૈસા વધારે થાય, હવે ગુટકાના પૈસા વધારે થાય એટલે બહુ તકલીફ પડે. એવું છે. 100 રૂપિયાની બોટલ મળશે કેદારનાથ ચડશો એટલે. જે તમાકુ 10 ની 2 મળે તમને અહીં 10 ની 1 મળશે. હજી આગળ ચઢે પે ચડશું એટલે 10 ની 20 ની આગળ જતા જતા ચેતરો વધતું જાય. હા 25 કિલોમીટર ચડવાનું હવે ધાર કમ્પ્લીટ. હા
પહાડોનો નજારો જોઈને જ મજા આવી જાય. દિલ ખુશ. આગળ જઈને ત્યારે 5 જણા નો ચાલે જો ને સ્લો મોશનમાં. સામે ઘણું આવશે સ્લો મોશન. ઘોડે કૂતરા કરી ગયા કે એટલે રસ્તો હજુ તો થોડો સારો લાગે છે. આગળ જતા ખબર નહીં કેવો રસ્તો થઈ જવાનો. કોણ કે હા ઠંડુ છે પણ પરસો વરી ગયો. આગળ જતા ગયા બતાવતા ગયા. ચલો આગળ ચાલતા ગયા. અહીંયા શું લખ્યું है सर गिरने का भय है कृपया सावधानी से देख कर चलिए. એટલે અહીંયા ગમે ત્યાં પથ્થર પડી જાય. પરમ દિવસે 2 તારીખે નીચે એક પથ્થર પડ્યો હતો દુકાન પર. 2 માણસ રહી ગયા હતા. એટલે અહીંયા ગમે ત્યાં પથ્થર પડ્યો કે એવું નહીં દૂર હે એક્ઝેક્ટ માથા ઉપર જ પથ્થર હે તો પડવાની શક્યતા ખરી. આ રસ્તો હે આ રસ્તા ઉપર પથ્થર હે. શું કે બાપુ 15 કિલોમીટર એટલે 5 કિલોમીટર નીકળી જાય આપણે. વિડિયો ઉતારું 15 કિલોમીટર એટલે હા વિડીયો હોય ડાયરેક્ટ. સરસ આ પહાડ જો એકદમ એક જેડ ઉપર જ છે. અનિલ હા મારો ફોટો પાડ કે દે ચાલો અમારા માણસો ફોટા પાડવામાં વ્યસ્ત છે. આપણે નજારો જોવામાં વ્યસ્ત છે. આગળ આવો હું આગળ જઉં. આપણે 2 માણસો આગળ 2 માણસો પાછળ. આગળ જતા હતા હવાની હાઈટ વધતી જ જાય એટલી બધે. હા બાપુ બાપુનો વિડીયો લઈ લઈએ. ચાલે છે બાપુ સરસ ચલો. હર હર ક્યાં ગંગે હર હર મહાદેવ બોલે બોલે બાપુ ચોકલેટ લે ખાટી મીઠી કેટલા ની બાપુ એક કઈ ચોકલેટ બતાવો. कागज में वहाँ पे राखो अभी बाद में डालो આ ચોકલેટ હે कितने का हुआ 8 हुआ 2 और डालो 2 નાખો એટલે 10 થઈ જાય. 20 रुपए का होगा ना ઓહો પાણી માથું પડી ગયું બધા. પન્ને માંથી દો લે ખાઈ જાય ને. हाँ નાખી દેવાનું મોઢા આ ચોકલેટ 2 રૂપિયાની એક હે ઉપર હો કેદારનાથ ની. એટલે લઈને આવજો ઘરેથી 4 રૂપિયાની 4 મલારી અહીંયા આપણે ખાઈ લીધા. વાવ ચોકલેટ તો મીઠી લાગી પણ 2 રૂપિયા બહુ મોંઘા પડે એવું લાગે. ચાલતા રહી જા. બીજા નાખી દો બાબા. हाँ नाखी ये તમારે કીધું હે ને કીધું હે ને ઓહ વાહ હાલિયા વરસાદ ચાલુ એવું લાગે આગળ. વાહ નદી છે છેટ લગન નીચે બાજુમાં નદી આડી જાય. હા ઉતરી ગયો થોડો. હવે હાલે 5 કિલોમીટર નીકળી ગયા. 15 કિલોમીટર બાકી છે. ચાલો ચાલુ જાય છે. શું મજા બધા માણસો આયા કરે. વાહ નાનકડું ગામડું છે ઉપર. हाँ हेलो बाबा जी धो वो पानी गिर रहा ना है तो ना चलता रहो. ठंडू पटलू पानी आवाज चालू થઈ ગયું છે. પૂરા વાદળ હેઠ આવી ગયા. વાવ એ પડી ગઈ વધી પતી ગઈ. આવું પાણી મળી જાય એમ તો ફ્રીમાં ઉપર પહાડથી ટપકીને આવે.
પેલો પાણી બાટલો લઈને આવવાનું, ખાલી ભરી લેવાનું. તો પાણી એકદમ ઠંડુ હોય. ઉપરથી જે પાણી વરસાદનું પડે ને તો પહાડને ધોતું ધોતું નીચે આવે. અને એના ચકલા આવી ત્યાં રોડ ઉપર નાખેલા, એટલે તમે ડાયરેક્ટ ભરીને પીએ કો. ઘોડા મળે જો, પણ હાલીને જવા મજા અલગ છે. જગ્યાએ જગ્યાએ ઘોડા હે, નદી છે, લાત નમાજ દે. લાકડા લઈને હલા આપણે લાકડો લીધું ને બાપુ જોડે ગેડિયો લાકડાની જરૂર નહીં. ઉપર બહાર દેખો. ઘડીક ચાલ્યા પછી કન્ટિન્યુ કર્યા. જો એક વોટરફોલ બતાવું, મસ્ત હે, એકદમ ઉપરથી આવે. આ જગ્યાથી ઠીક પાણી આવે, બધું જ નહીં આવે. આટલું નીચે છે ખાઈ જાય નહીં તો આપણે જતા રહે નીચે જોવા. હા બાપુ, જાય નહીં ને આપણે હેઠે જતા હોય. ખચ્ચર આવ્યા, ઘોડા ખચ્ચર. એક રીતો પહાડ કેટલા ઊંચો ઊંચો લાગે. જેટલા આગળ જઈએ એટલા અદભુત નજારા દેખવા મળે. ઓહો, આટલું ઠંડુ હોય તો ગરમી લાગે. ઉપર ગરમી બહુ લાગે. આગળ પૂક્યા પીધું પછી બનાવીએ, બરોબર. હા હા, કચરાને તો ખાસ ધ્યાન રાખીને પાડી દે. આપણે ગમે ત્યાં દોડાવી દે. હવે ગમે ત્યાં ભાગી જાય. પીકણાની હેઠે નાખી દે. બહુ ગરમી લાગે. ચાલો આગળ પહોંચ્યા. 5 કિલોમીટર ગાડી થયા, 1 કિલોમીટર હજુ ઉપર ચડી ગયા. 3 કલાક ઉપર થઈ બાપુ. નજર આવે મસ્ત. ટાવર કેવો ચીરો આવે બહાર દેવો ખાલી. કેટલો મોટો. ગરમી તો જોરદાર. અહીં ઠંડી કેટલી છે, પણ હાલતા હાલતા ગરમી એટલી થાય. જેકેટ કાઢવું પડી તોય પરસેવો બંધ થતો. પેલા પોઈન્ટ ઉપર નાસ્તો મળતું લાગે. નાસ્તો આપણે નાસ્તો નહીં કરવો. નાસ્તો કરશું વધારે થાક લાગશે. બીજું કે હજુ વરસાદ કહેતા ભેગો થયો નહીં. વરસાદ ચાલુ હોય એવું કહેવાય, હજુ થયો નહીં. વચ્ચે વચ્ચે હવે પહાડ આવે જ્યાં બીક લાગે. ઉપર પડ્યા કે પણ વરસાદ નહીં એટલે સંભાવના નહીં પડવાની. બાકી વરસાદ હોય તો કંઈનું કંઈ નીચે પડે. રોજ કંઈકનું કંઈ. આ પોઈન્ટ નાસ્તો કરવા માટે ફ્રૂટ ને એવું મળે. આપણે નથી કરવું. હા, જોરદાર વ્યૂ છે. વારદાડી રહેવું થઈ ગયા. માણસો ભાઈ પાણી એના પર ખબર પડે હાઈટ કેટલી છે. આમ તો નહીં ખબર પડે. ટમાટા આપણે માણસો ક્યાં ગયા? ઓહો, આ તો અહીંયા બેસી ગયા મજાના. गरम गरम चने चना कितने रुपए? 50 रुपए प्लेट। ये 50 रुपए का? हाँ, ज्यादा बोल रहे यार बहुत. नींबू पड़ेगा, मसाला एक चना का प्लेट 50 रुपए. चलो આપણે નાસ્તો કરવો તો. પાંચું है, जूता खाड़ी है.
માણસો આપણે થાકી ગયા છે આપણે છે હજી અહીંયાથી ક્યાં જવાનું એ જ ખબર નથી. ઘડીક રેસ્ટ કરીએ, નાસ્તો વાસ્તો કરવાનો. હાલો હાલો નાસ્તો કાઢો ફટાફટ. પોઈન્ટ હાલો લીંબુ પાણી બનાવીને પી લીધું હે. લીંબુ પાણી જોડે પણ થાય તો એનર્જી આવતી રહેશે. બીજા પબ્લિક આપણે ફોટા પાડવા મજવી હશે. હવે ચડવાનું ચાલુ કરીએ. ટાવર ઓછા આવે, ફોન બંધ થઈ જાય ઘડીક ટાઈમ. સ્વિચ ઓફ નહીં પણ ટાવર જતા રહે ને ટાવર બહુ ઓછા આવે. થોડુંક લીંબુ પાણી પીધું, હવે ઉપર જઈને પીધું થોડુંક. અને મોસમ થોડોક સાફ થતો જાય છે. સવારમાં તો એવું લાગતું હતું બહુ વરસાદ આવશે, પણ અત્યારે થોડો સાફ મોસમ થઈ ગયો. થોડા વિડીયો ફોટો પાડી લીધા. હવે ચાલવાનું કન્ટિન્યુ કરીએ. પ્રમાણ હજી તાન તાવું ભર્યા, ફોટા ખેંચ કરે. અચ્છા આપણે ઉપર ચડવાનું ચાલુ રાખીએ, પછી વિડીયો બનાવશું ઉપર જઈને. નીચે પાછા વળી ગયા. આના જગ્યા ઉપર 3 રાઉન્ડ માર્યા છે. આમ ચડે પછી આમ ચડે પછી આમ ચડે પછી આમ. પહાડનો વ્યૂ એક નંબર થતો જાય. કચ્છર વાળા તો ધ્યાન જ રાખતા નહીં, એટલે સાઈડમાં આવ્યો તમને મને નાખી દે એમ છે. પેલા થોડુંક ચાર મિનિટ હેડવું પડશે. નેટવર્ક આવે દુકાનો હોય ઉપર, આટલે ઉપર પણ દુકાનો ઠંડુ મળી જાય. લગભગ 5 કિલોમીટર ચાલી જાય. ફાઇનલ બરાબર દેવો ખાવા માંડ્યો. હવે દેખાય આયો બરફ દેખાડો આવી ગયો હે. જવા છે 15 કિલોમીટર બાકી હે. ઓલા તો ખોટા દેખાડતા કિયમ. હા બરાબર ભાઈ કેમ છે સંબંધ મસ્ત. હા ઘોડા અત્યારે ये लोग ना देखते हैं, चढ़ा देंगे ऊपर से. ચલો આગળ ઘોડા વાળાને જોયું ને ગમે તેને ભટકાડ દે ઘોડો, એટલે ઘોડાને ખાસ ધ્યાન રાખવા. હવે આપણે આગળ જઈએ. ચાલો કનભા હાલવા ને તો બરફ ફાઇનલ દેખાઈ ગયો. અડધે પોગતા પોગતા વોટરફોલ દેખાઈ ગયો. વોટરફોલ એટલું મસ્ત હે ને. ફોટા પાડવા માંડ્યા. આપણે જોડે જઈને જોઈએ એક વખત. ગુરુજી કા ચડू बापू आई तो डायरी पानी बहुत निकलता रहा है देखो. आमे पण है पण देखाता नहीं. मोटा मोटा फोटो फुल થઈ ગયો. કોણતા તો એકનો ઓકે થઈ ગયો. મસ્ત મજાનું વોટરફોલ ફોટા પાડી લીધા, વિડીયો બનાવી દીધું છે. હવે આગળ હાલવાનું કરીએ. બાપુ અમને આગળ નીકળી જાય. હું એકલો જ પાછળ, 4 જણા આગળ છે. વાર નહીં લાગે એમને જોડે પહોંચવા. 2 મિનિટમાં પહોંચી જઈશું. જરાક બરફ દેખાવા માંડ્યો એટલે થોડુંક થાક લાગવાનું ઓછું થઈ ગયું. બરફ જોશું પેલી વખત એટલે યાદગાર હશે. ફરીને આપણે ટ્રીપ કરીશું. હારીએ ફરીને એક વખત આવું પછી આવતા વર્ષે ફૂલ તૈયારીમાં. પણ રેલગાડી અમદાવાદથી શિયાળામાં આવશું. બરફમાં નીચે હોય તા. ચલો ટ્રાફિક બહુ હોય. ટ્રાફિક નો વાંધો આપણે વ્યૂ તો જો ખાલી વ્યૂ એટલે જોયા જેવો વ્યૂ છે. જય ભોલેનાથ. જો ભોલે ભોલે. આજે સૂરજ નીકળ્યા સર.
જોરદાર તપલી એ હવા પોલ્યુશન ઓછું, હવા એકદમ શુદ્ધ, ઠંડુ વાતાવરણ. ધીરે ધીરે મજા આવે લાગી એકદમ બહારથી તડકો નીકળ્યો હોય, ઠંડુ તો છે બહુ, બરફ આવી ગયો નજીક અને તડકો નીકળ્યો જોરદાર. તડકો દેવો ઘોડાવાળા છે ખાતા નહીં, એમની ત્યાં દોડાઈ જાય. તડકો એકદમ સાફ, નહીં કોઈ ધુમાડો, નહીં કોઈ પોલ્યુશન, નહીં કોઈ કેમિકલ, એટલું નેચરલ છે. તડકો આવ્યો જો, 3 દિવસે તડકો જોયો છે. એટલો મસ્ત તડકો હોય ને, તડકો પેલો તડકો લાગે, મીઠો લાગે તડકો. બાબુ તડકો કેવો? મજા આવે? સાફ સફાઈ ચાલુ છે. અહીં વડો પહાડ આવી ગયો. જય શ્રી કેદાર મિત્ર, મિત્ર કેદારનાથ જય શ્રી. હા કहाँ છે મિત્ર? ગુજરાત છે, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ. આપણા ગુજરાતના માણસો આવી ગયા. જય સોમનાથ. સસ્તામાં મળી ગયા. કઈ કીધું? હે કઈ કીધું પ્લેસ? ના, ગામ ગુજરાતમાં? ગુજરાતમાં સોમનાથ, ગીર સોમનાથ ગીર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ. સરસ. આપણે અમદાવાદ. અમદાવાદ. હા સાણંદ જીઆઈડીસી. અમદાવાદ कहाँ से? सानंद जीआईडीसी. ओके ओके, अच्छा आज तो धूप भी निकला. बहुत बढ़िया है. 3 दिन से धूप ही नहीं देखा. अरे महाराज पानी लाओ. तो सोमनाथ वाला मिल गया था बच्चे. એટલું ક્લીન, વેધર બહુ ક્લીન, જે છે પ્યોર નેચરલ દેખાય. જો આટલું ક્લીન કોઈ દિવસ જોયું જ નથી મેં. એકદમ સ્મૂથ. એટલે રે બાપુ પાછું જવું પડશે. લીંબુ પાણી પી લઈએ. બાપુ લીંબુ પાણી હે? હા હું લીધું તાને? સાદું પાણી બને, લીંબુ પાણી આગળ જઈને બનાવ્યું. તો લીંબુ પાણી આગળ જઈને બનાવશે મને કનભા. કનભા महादेवना दर्शन तो बहुत कठिन है भाई. અહીં ટેન્ટ પડ્યો લઈ લ્યો હારે. और ये तो गद्दे वाले का है टेंट. જ્યાં એનો ઉપાય નો બે હજો અહીંયા પણ એવું ઉપર પાણી પીતો હું. ચાલો જવા દો આગળ. લાઈવ કરી મજબૂત કરે, ચલો સાફ દેખાય. હા નેટ જ નહીં આવતું. નેટ નહીં, આ વસ્તુ જે દેખાય એ નજારો આપણને આંખથી જોઈએ કેટલું ક્લીન છે. ધમાડો નહીં, નહીં પોલ્યુશન, કઈ નહીં. ચલો પાણી આને પી લ્યા પછી ચાલુ કરી. હા બાપુ? હા. જો તમે બનાવો ને કે ના હોય હાલો થોડો પકડો. હું આગળ આવી જાઉં. ક્યાં બતાવો ભાઈ? હા વાદળ આવી ગયા અહીંયા. વાદળ જ આવે તમારે. લો વાદળ આવી ગયા નજીક એકદમ. ચલો હવે આગળ જઈએ. પછી આગળથી બ્લોક કન્ટિન્યુ કરશું. થોડા ચાલી લઈએ, ચાલવામાં ધ્યાન જ નથી. પાણી પીએ ને બેસી જાય ને ફોટા પડે, વિડીયો પડે એને કદાચ આગળથી કરીએ. પેલા ઉપર જઈને હવે બીજો નજર દઈશું. ચાલતા ચાલતા
નાસ્તો બાપુ આપણે ત્યાં ભાવ પૂછે સિગરેટ નો, એક સિગરેટ ના 50 એટલે 4 લે એટલે 200 રૂપિયા અહીં વાપરી જાય. હા નથી લેવું. ઘોડો ઉભો સાઈડે કેટલું મસ્ત હરિયાળી હરિયાળી જ છે ખાલી. એટલે કે આ પડશે કેદારનાથ ગોબરે. એ પાણી ક્યાં બદલો? ફરેલો હા રહ્યો આવ્યો. થોડો ભરલો, થોડો ભરલો અડધો. પાણી ને બીજી વસ્તુનો ભાવ તો બહુ, પણ આ આપણી સુવિધા સારી છે, પાણી મળી જાય. આ પાણી ઉપરથી જે વરસાદ પડે એનું વહેતું વહેતું આવે ને અહીંયા જમા થાય ને અહીંથી ભરી લેવાનું. એટલે પાણીમાં શાંતિ થોડીક, જમવામાં નાસ્તામાં બહુ તકલીફ લાગે. એક બોટલ ભરી લીધી, માણસ થાકી ગયા. ચાલે હવે નાસ્તો કરવો પડશે, ભૂખ લાગી છે. 3 વાગે નીકળ્યા. હેલો.